चलो हजी सुधी कोई सज्जाद हुसैन ए एंट्री થઈ ગઈ સાહેબ લિંક જ નહીં આવી ગ્રુપમાં નહીં આવી હજી હા સાહેબ નથી આવી ના 2 મિનિટ મેં મુજે ગ્રુપમાં લિંક નથી આવી ઓકે અચ્છા પેલા પેલા ગ્રુપમાં તમારે પર્સનલ મૂકી છે ઓકે ઓકે મારે ભૂલ થઈ ગઈ છે હવે આવી જો 51 79 40 કોડ છે आई હા એટલે મારે ભૂલ થઈ ગઈ હતી ત્રણ વિદ્યાર્થીઓ જોડાયા છે આરતીબા વારીસ અને સજ્જાદ ચાર સાયદા એની એન્ટ્રી થઈ ગઈ खुशबू હેતલ બરાબર સાયદા આરતીબા વારી સજ્જાદ અભી અજમત નથી ચાલુ કરું ને હવે ચલો હવે ચાલુ કરું છું બરાબર તો 7 જણ આવી ગયા 7 જણ હતા એટલે હવે ચાલુ કરું છું ચલો સ્ટાર્ટ ચલો 3 1 ગો પહેલો પ્રશ્ન સમુદ્રની બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે 7 માંથી 3 જણે જવાબ આપી દીધો વારીશ નો જવાબ આવી ગયો ઠાકોર એતલ નો આવી ગયો ચલો 7 નો જવાબ આવી ગયો વેરી ગુડ જોઈએ હવે આપણે સૌથી પહેલા કોણ લીડ કરે છે સૌથી પહેલા છે સાહેદા ફાતમા વેરી ગુડ તો ભાઈ આ પ્રશ્નનો જવાબ 7 જણને સાચો પડ્યો વેરી ગુડ અભિનંદન બધાને હો થોડી તૈયારી કરી લાગે છે બધાએ બરાબર 7 પ્રશ્ન નો 7 જણને સાચો પડ્યો 12 કલાક ને કેટલો સમય 25 ઓકે ચલો આગલો પ્રશ્ન કારણ કે ઈજી જ પડશે આ વખતે કારણ કે તમે બહુ આપણે પાવર પોઈન્ટ થી બનાવ્યું હતું એટલે યાદ રહ્યું હશે કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ વેરી ગુડ 5 જણનો જવાબ આવી ગયો ઓહો વેરી ગુડ 7 જણનો જવાબ આવી ગયો 7 નો જવાબ આવ્યો ઝડપથી જવાબ આવી ગયો છે વેરી ગુડ પ્રથમ નંબર છે સાહેદા વેરી ગુડ આસિયા બીજા નંબરે ચલો આમાં 6 જણને સાચો પડ્યો કોના માધ્યમથી અવાજ સાંભળી શકીએ છીએ તો જવાબ આવશે વાતાવરણ ફક્ત એક જ વ્યક્તિએ જવાબ માં ખોટો પડ્યો છે બાકીના બધાને સાચો છે જેને એક જણને જલાવરણ કર્યું હતું ઓકે ચલો આગલો પ્રશ્ન 2 1 ગો સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર છે
સુનામી કઈ પ્રક્રિયા જવાબદાર નથી પાછી હો, એટલે પ્રશ્ન ધ્યાન રાખજો. નથી. જોઈએ આમાં મને લાગે રિઝલ્ટ ઓછું મળશે. જોઈએ હો, 4 જણનો જવાબ આવી ગયો. સજ્જાદનો બાકી. ઓકે, 7 નો જવાબ આવી ગયો. વેરી ગુડ. જોઈએ આપણે આપણું રિઝલ્ટ. પ્રથમ નંબર છે સાહેદા, બીજા નંબર આસિયા, ત્રીજા નંબર આરતીબા. વેરી ગુડ. મેં કીધું ને એવું રિઝલ્ટ આવ્યું. જુઓ હવે અવાજ ચાલુ ગોત કરી શકો છો તમે. એટલે મારે ખબર પડે. અવાજ ચાલુ ગોત કરી શકો છો તમે. તો જુઓ કે ફક્ત એક જ જણને સાચો પડ્યો. કોને પડે ભાઈ એક જ જણ સાચો? બોલજો નામો. એક જ જણને સાચો પડે કે જેને દાવાનળ કર્યું. શું હતું? નથી. બરાબર. સુનામી જેવા શક્તિશાળી મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી? જો ભૂકંપ તો જવાબદાર છે, જ્વાળામુખી પણ જવાબદાર અને ભૂસ્ખલન પણ જવાબદાર. ફક્ત દાવાનળ એટલે જંગલમાં લાગતી આગ, એનાથી કોઈ મોજા ઉત્પન્ન ના થાય. કર્યું ને? ભૂલ કરીને બતાય. ઓકે બરાબર. એટલે નેક્સ્ટ માં જોવાનું ભાઈ, પ્રશ્ન વોચજો બરાબર કે નથી કે છે. ઓકે હો. હવે આગળ જોઈએ. આગલો પ્રશ્ન. પૃથ્વીના ઉપરના પોપડાને શું કહે છે? આપણે સરસ રીતે વિડીયોમાં પણ સમજાવી હતું. તમે જો વિડીયો બીજા નંબરનો વિડીયો જોયો હોય તો. વેરી ગુડ, વેરી ગુડ. આરતીબાનો જવાબ બાકી, સાયદા બાકી. કઈ વાંધો નહીં. મેં આલી જવાબ. હા, સાયદા આવી ગયો. કઈ વાંધો નહીં. આપણે સમય હું કહું ને કે ભાઈ હવે સમય નથી. જો હજી 25 સેકન્ડ છે, હજી પણ તમે જવાબ આપી શકો કદાચ. સાહેબ જવાબ આપ્યો. આપ્યો બધાનો આવ્યું. ખાલી ફક્ત આરતીબાનો બાકી છે. સાહેબ આલ્યો. આરતીબા જવાબ નથી આવ્યો. આરતીબા તમારો જવાબ આયો સાહેબ. મેં હા, આરતીબા જવાબ બાકી છે. ઓકે, રહી ગયો ને આરતીબા જવાબ તમારો? આવી ગયો તો ના આવ્યો, એક બાકી રહી ગયો તમારો જવાબ. ચલો હવે આપણે જોઈ લઈએ બોર્ડ. તો સાહેદા પ્રથમ નંબર. વેરી ગુડ. 7 જણને સાચો પડ્યો જેને મૃદાવરણ કર્યું હતું. બરાબર. આ પ્રશ્નમાં આપણને 100% રિઝલ્ટ મળ્યું. એક જણને પ્રશ્નનો જવાબ રહી ગયો છે. એ કદાચ આરતીબા હશે. જવાબ રહી ગયો. ચલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કયો મીઠા પાણીનો સ્ત્રોત નથી? નથી પાછું. એટલે વળી આ નથી એટલે જોજો. 9 જણ જોડાયા છે. હા, આરતીબા તમે ડબલ વખત જોડાયા છો એવું લાગી રહ્યું છે. ના સાહેબ, પહેલી વખત બંધ થઈ જતો. બંધ નહીં કરવાનું સાહેબ. બહુમાં તો ખબર, બીજી વાતમાં તો કોઈ વળી આવી જ ના. તો હું એ ચલો હવે ટાઈમ પૂરો થાય છે. ચલો હવે આપણે બોર્ડ જોઈ લઈએ. તમારા ઉપર રેન્ક દેખાતો હશે. પ્રથમ નંબર વારીશ. વેરી ગુડ વારીશ. ખૂબ સરસ. તમે છેલ્લા 2 ક્વિઝમાં સારું પ્રદર્શન કરો છો વારીશ. બરાબર. તો તમારી આજુબાજુ કોઈ નથી ને? તમે એકલા જ રમો છો ને વારીશ? હા સાહેબ, કોઈ નહીં આજુબાજુ. ખૂબ મહેનત સારી કરો છો તમે. તો જુઓ હવે તો આમાં થોડું રિઝલ્ટ આપણને કેવી રીતે મળ્યું? 50% કે હિમ શિખર 2 જણને કર્યું, નદી 2 જણને કર્યા, સમુદ્ર 2 જણને કર્યા, ભૂમિગત પ્રાણી. એટલે સાચો જવાબ જે છે એ સમુદ્ર આવે. સમુદ્રનું પાણી કેવું હોય? એ મીઠું ના હોય, ખારું હોય. એટલે અહીંયા શું લખ્યું છે? મીઠા પાણીનો સ્ત્રોત નથી. એટલે તમે પાછી અમાય ભૂલ કરી. નથી માં ભૂલ થઈ ગયા ને? હિમશિખરનું પાણી મીઠું હોય, નદીનું પાણી મીઠું હોય, ભૂમિગત પાણી જમીનના અંદરનું પાણી મીઠું હોય.
ફક્ત દરિયાનું પાણી મીઠું હોતું નથી. ચલો આગલો પ્રશ્ન. ધ્વનિ પ્રદૂષણને બીજું શું કહી શકાય? બરાબર, બધાનો જવાબ આવી ગયો છે. ફક્ત ડબલ નામ છે એના કારણે આપણે રાજુભાઈ છે તો હું એ ડબલ નામ ચેક કરી દઈશ, ડિલીટ મારી દઈશ. ચલો હવે આપણે સમય પૂરો થવા. ધ્વનિ પ્રદૂષણને બીજું શું કહી શકાય? દરેકનો આમાં રિઝલ્ટ સાચ બધાને આવવું જોઈએ. જોઈએ હવે. ઓકે, ટાઈમ પૂરો. જોઈએ બધાને સાચો આવ્યો. હવે જોઈએ આપણું રિઝલ્ટ, ખબર પડે કે આ પ્રશ્નમાં કેટલા ટકાવારી આવી. ચલો પ્રથમ નંબર છે સાહેદા, બીજા નંબર આસિયા, ત્રીજા નંબરમાં વારીસ જતા રહ્યા. આમાં 6 જણને સાચો ને 1 જણને ખોટો. 6 જણ ઘોઘાટ કે ધ્વનિ પ્રદૂષણ બીજું શું કહ્યા તો ઘોઘાટ, અને એકે ભૂમિ પ્રદૂષણ કર્યું છે. બરાબર, એટલે એ કદાચ એને ખોટો હશે. 2 મિનિટ. હવે હું આરતીબાને 2 નામ બોલે છે એટલે ડિલીટ મારું છું. એટલે આપણે 8 જ જણ રહેશે ને? 7 જ છે. 7 જ જણ રહેશે એટલે આપણે ફટાફટ પૂરું થાય. ચલો આગલો પ્રશ્ન. ભાઈ ક્વિઝ રમવાની મજા આવે છે ને? પછી ચર્ચા કરીશું આપણે. કયા મહાસાગરમાં 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણો આવેલી છે? આરતીબા તમારે પ્રશ્ન આવે છે ને આરતીબા? ના હા નહીં સાહેબ આવતો. ઓહો, તો તમારું પેલું ડિલીટ થઈ ગયું. ફરીથી તમારે કરવું પડશે. કઈ વાંધો નહીં, ચલો ફરીથી તમે એન્ટ્રી કરી દો. બરાબર, આગલા પ્રશ્નો ગયા વાંધો નહીં. અમારા આરતીબાને પ્રોબ્લેમ થઈ ગયો. હા સાહેબ. બરાબર, ફરીથી તમે એન્ટ્રી કરી દો. ચલો હવે આપણે જોઈ લઈએ જવાબ. તો પ્રથમ નંબર સાહેદા, બીજા નંબરમાં વારીસ. તો સાચો જવાબ પડ્યો છે કોને? આરતીબા ને. હા તમે ફરીથી તમારે ગ્રુપમાં જઈને લિંક ફરીથી કરી અને જોઈન થઈ જાઓ. કરી શકતા હે ના? હા તો એ તો હવે આવશે. તો નામ બદલી દેવું હોય તો થોડું આખું નામ લખી દો. હા. ચલો આગલો પ્રશ્ન. કયા દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે? ચલો આરતીબા વાઘેલા, તમારું નામ આવી ગયું. બરાબર, હવે જવાબ આપી શકો છો. સજ્જદ, તમારો જવાબ બાકી છે ભાઈ. ટક 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 અવાજ આવવા મળ્યો એટલે સમય પૂરો થવા એટલે. આરતીબા ઓકે, આવી ગયા, બધાના જવાબો આવી ગયા છે. જોઈ લઈએ આપણે કયા દિવસે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. જ્યારે સાચો પડતો એટલે આપણા જીવનમાં હા કે સાચો પડે એવું થાય છે. ચલો પ્રથમ નંબર સાયદા, બીજા નંબરમાં આસિયા. ચલો 3 જણને સાચો પડ્યો એટલે આમાં પણ આપણું રિઝલ્ટ કેવું છે? 7 જણમાંથી 3 ને સાચો પડે એટલે 50% રિઝલ્ટ. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર સીધી રેખામાં આવે. આ યાદ રાખવું. 2 જણે પૂનમના દિવસે કરે છે, 2 જણે અમાસના દિવસે કરે છે. ચલો આગલો પ્રશ્ન. શું કરવું છે? હવાનું પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું જોઈએ?
3 જણના જવાબ આવી ગયા છે. હેતલ તમારો જવાબ આવતો નથી જલ્દી. હેતલ પછી ખુશ્બુ ઝડપી જવાબ આપો. ખુશ્બુ નો આવી ગયો. હેતલ નો બાકી છે. હવે હેતલ ઝડપી. ઓકે હેતલ નો પણ આવી ગયો. વેરી ગુડ. તો 7 જણના જવાબ આવી ગયા છે. બરાબર. એટલે હવે આપણે ટાઈમ પૂરો થવા આવે એટલે ખ્યાલ આવી જાય. ચલો આવી ગયું તમારા સામે સાચો ખોટો ખ્યાલ આવી ગયો તમને? હા ઓકે. તો હા. પ્રથમ નંબર સાહેદા, બીજા નંબરમાં વારિસ. તો એમાં હવાનું પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું જોઈએ? તો 5 જણને સાચો પડ્યો કે સૌર ઉર્જા, સીએનજી, પીએનજી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. એવું 5 જણે જવાબ આપ્યો. એટલે એ 5 જણને સાચો પડ્યો. એકે ખેતીનો કચરો સળગાવવો જોઈએ. આવું કીધું ભાઈ કોઈએ તો. ભાઈ ખેતીનો કચરો સળગાવવો જોઈએ હવા પ્રદૂષણ અટકાવવા? ના ના. પછી એકે એવું કીધું કે પેટ્રોલ ડીઝલ થી ચાલતા વાહનનો ઉપયોગ વધારવો જોઈએ. બરાબર. એટલે જોઈન કરવાનું. ઓકે. આગલો પ્રશ્ન. ચીડિયાપણું. આપણે કાલ વાત કરી કે ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે? ચીડિયાપણું થઈ જાય, આમ કંટાળો આવી જાય. ઘરમાં કોઈક બોલતું હોય ને તો આપણને એમ થાય કે બધાને મારી નાખું. આ કેનાથી થાય એ જોવાનું. એ કયું પ્રદૂષણથી થાય? એવું જવાબ નહીં કહું. તમારો જવાબ ટીક કરી દેવાનો. ખબર હતી બીજો 4 જણનો સાચો જવાબ. 4 જણને સાચો એટલે કે ટીક કરી દીધું. વારિસ નો આવી ગયો જવાબ, સાહેદા નો આવી ગયો, હેતલ નો આવી ગયો, ખુશ્બુ નો આવી ગયો, આસિયા નો આવી ગયો અને આરતીબા નો આવી ગયો. બરાબર. ચલો સમય પૂરો. હા. એને સાચો પડે એને હાસ થયો છે. ચલો હવે જોઈએ આપણું બોર્ડ. સૌથી પહેલા જે સાહેદા. ચલો એમાં ધ્વનિ પ્રદૂષણ 6 જણને સાચો. એકે હવા પ્રદૂષણ કર્યું. બરાબર. એ તો થાય. બધા આપણે સરખું ના હોય. 6 જણને સાચો પડે. વેરી ગુડ. આગલો પ્રશ્ન. પ્રશ્ન બરાબર વાંચવાનું. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોનનો સંદેશા વ્યવહાર પ્રસારણ પર્યાવરણના કયા આવરણને આભારી છે? ઓગણીસ સેકન્ડ બાકી છે. જેના હજી બાકી હોય જવાબ આપી દેજો. 7 જવાબ આવી ગયા છે. ચલો ઘડિયાળ ટક 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 એ પૂરો. ઓકે. ચલો જોઈ લો જવાબ તમારો. બોર્ડ જોઈ લો. સાહેદા ફાતમા પ્રથમ નંબર, સજ્જાદ બીજા નંબર. ચલો 5 જણનો સાચો જવાબ છે વાતાવરણ. એકે કર્યું જીવાવરણ, એકે કર્યું જલાવરણ. બરાબર. સાચો જવાબ આવશે વાતાવરણ. આગલો પ્રશ્ન. પર્યાવરણના મુખ્ય કેટલાક ઘટકોનું બનેલું છે? કેટલાક એટલે કેટલા? આ તો આવડી જાય બધાને. ઘટકો કેટલા? ઘટકો મીન્સ આવરણો. હવે તો આવડી જ જવું જોઈએ. ઘટકો એટલે આવરણો કેટલા પર્યાવરણના. 1 જણનો હજી જવાબ બાકી છે. કોનો છે? ઓકે આવી ગયો. વારિસ. બધાનો જવાબ આવી ગયો. ઓકે. સાચો પડી ગયો ને બધાને? હા. ચલો એ તો પ્રથમ નંબર
ખુશ્બુ ત્રીજા નંબરે આવી ગયો અને આસિયા ચોથા નંબરે ગયા. બરાબર, થોડું પરિવર્તન થયું તમારા રેન્કમાં. તો ઓહો, પ્રશ્નમાં 1 એ 5 કર્યું છે. કોને કર્યું 5? ખબર ને. કોઈ નહીં આપે ને, નામ નહીં આપે કે મેં કર્યું 5. તો 6 જણને સાચો પડે. બી 4 ઘટકો જ આવે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ. 4. સરસ. ચલો આગલો પ્રશ્ન. પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર પાણી રોકે છે? સરસ જવાબ પ્રશ્ન છે. ચલો બધાએ જવાબ આપી દીધો. હા, બધાએ જવાબ આપી દીધો. આપણે ઝડપી બંધ કરી દીધું. સાચો પડે બધાને? જવાબો બધાએ ફટાફટ આપી દીધા. ચલો, ક્રમ પહેલો નંબર સાયદા, બીજો નંબર સજ્જાદ. સરસ. આ પ્રશ્નમાં બધાને 100% રિઝલ્ટ. 71% બધાએ કરી દીધું, એટલે બધાને સાચો પડી ગયો. વેરી ગુડ બધાને. હા, ઓકે. આગલો પ્રશ્ન. જમીન પ્રદૂષણ અટકાવવા શું કરવું યોગ્ય નથી? આમાં વિચારજો, આમાં સમય લેજો બરાબર. 45 સેકન્ડ તમે લેજો આમાં. હું છેલ્લે તમને કહીશ ત્યારે તમારે કરી દેવાનું. જમીન પ્રદૂષણ અટકાવવા શું કરવું? કારણ કે શું નથી, અમુક પ્રશ્નો વિચારવા જેવા હોય ને, આપણે 2-3 વખત વાંચવાનું. હવે ફટાફટ કરી દો. હવે ટક ટક ચાલુ થયું એટલે કરી દો, એટલે ઘડિયાળ તમને વોર્નિંગ આલી. 1 જણને બાકી છે. ઓકે, થઈ ગયું. ઓકે, થઈ ગયું. આમાં રિઝલ્ટ ઓછું મળશે મને લાગે. ના સાહેબ, માર સાચો આવ્યો. સાચા પડ્યા? તો જુઓ, પ્રથમ નંબર સાહેદા, બીજા નંબરમાં સજ્જાદ. ઓકે, જોઈએ હવે. 4 જણને સાચો પડ્યો. 2 જણને ઘન કચરાનું વર્ગીકરણ, એક જંતુનાશક. એટલે આમાં શું આવશે? પ્લાસ્ટિક કચરાનો રિસાયકલિંગ કરી અને પુનઃ ઉપયોગ કરવો, ફરીથી આપણે ઉપયોગ કરવો, એમ એ સાચો આવશે. ચલો આગલો પ્રશ્ન. પૃથ્વી પર કેટલા મહાસાગરો છે? પૃથ્વી પર કેટલા મહાસાગરો છે? આ હા હા, બહુ સહેલો, બહુ સહેલો. ફટાફટ 4 જણે જવાબ આપી દીધો, 5 જણે આપી દીધો, 2 જણ બાકી છે. આ તો ઈઝી છે. હેતલ અને ખુશ્બુ બાકી છે. ઝડપી. હા, આ તો આવડી જાય એવો છે. મહાસાગરો કેટલા? ઓકે, 7 ના થઈ ગયા. ઓકે, બરાબર. સમય પૂરો. હવે બધાને આવડવું જોઈએ. આ તો જોઈએ રિઝલ્ટ કેટલું આવે છે. પ્રથમ નંબર સાયદા, બીજા નંબરમાં સજ્જાદ. ઓહો, 2 જણે પોચ કર્યા. ભાઈ 4 જવાબ આવે. મહાસાગરો 4 છે. 2 જણને ખોટા પડ્યા. આવો ઈઝી પ્રશ્ન. ઓકે, જુઓ. ચલો પછી ચર્ચા કરીએ આપણે. ચલો ગો. પૃથ્વીનું કયું આવરણ સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે? આ પણ ઈઝી પ્રશ્ન છે. અઢાર, 17, 16, 15, 14. 1 જણને બાકી છે. ફટાફટ કરી દો. થઈ ગયો. ઓકે, પૂરું. જુઓ હવે રિઝલ્ટ શું મળ્યું આપણને. તો રિઝલ્ટમાં આપણે આપણો જે ફરીથી સાહેદા સૌથી પ્રથમ, સજ્જાદ બીજા નંબરે. પ્રશ્નનું રિઝલ્ટ આપણને મળ્યું છે ફક્ત 90% જેવું, એટલે કે 6 જણને સાચો પડ્યો. મૃદાવરણ કર્યું એમને સાચો પડ્યો, એકે જીવાવરણ કર્યું. ઓકે, આગલો પ્રશ્ન.
17 માં એટલે 3 પ્રશ્નો બાકી છે આપણે. પછી આપણે બધાનું રિઝલ્ટ ની ચર્ચા કરીશું. નીચેનામાંથી કયું નામ મહાસાગરનું નથી? વિચારીને જવાબ આપજો. નથી. 4 મહાસાગરો છે, એમાંથી એકનું નામ નથી. એટલે મને ખબર છે આમાં તમે ભૂલો કરશો જ. જોઈએ કયું બાળકો છે કે જે ભૂલ નહીં કરવામાં, જેને બરાબરની પાકી હશે એ ભૂલ નહીં કરે. એક જણનો જવાબ બાકી છે. સજ્જાદ, ઝડપી કરી દો ભાઈ. સજ્જાદ 5 સેકન્ડ. 4. ઓ સજ્જાદ ગયા. સાચો પડે સાહેબ. સાચો પડી ગયો. હા. ચાલો જોઈએ આપણે બોર્ડમાં પ્રથમ નંબર. ચલો મેં કીધું ને 4 જણને સાચો પડ્યો અને 2 જણે આર્કટિક કર્યો. ભાઈ આર્કટિક તો મહાસાગર છે. એન્ટ્રાર્કટિકા શું છે બોલો? બસ પેલો ખંડ છે. હા, 7 ખંડ જે છે ને બરફ વાળો, એ એન્ટ્રાર્કટિકા ખંડ છે. ચલો આગળ. વહેલી સવારે સમુદ્ર કાંઠે કયો સ્મૃતિદાયક વાયુ પ્રાપ્ત થાય છે? વહેલી સવારે. ચાર જણે જવાબ આપી દીધો, 5 જણે આપી દીધો. સાયદા બાકી છે તમારો, એટલે હજી 23 સેકન્ડ છે. 19 સેકન્ડ, 17, 16 સેકન્ડ. સાયદા જવાબ આપી દો ફટાફટ. 12 સેકન્ડ. સાયદા જવાબ આપી દો. સાયદા 8 સેકન્ડ. સાયદા નો જવાબ બાકી છે. સાયદા જવાબ કેમ ના આપ્યો? આપી જ દો સાયદા. ચલો હવે જોઈએ તો પ્રથમ નંબર પર હજી સાયદા છે. 2 જણને ઓઝોન કર્યો, 3 ને નાઇટ્રોજન કર્યો અને 1 હિલિયમ કર્યો. સાચો જવાબ વહેલી સવારે આપણને ઓઝોન વાયુ મળે. ચલો આગળ. પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં? 4 આવરણો ખરા ને, એમાંથી એકનો સમાવેશ ના કરી શકાય. આ તો આવડે. 4 આવરણો હોય ને એક ના હોય તો એને કરી દો. એક જ જણનો જવાબ બાકી છે. હવે કોણ છે? ખુશ્બુ. જવાબ બાકી છે ખુશ્બુ તમારે એકલાનો. ખુશ્બુ જવાબ કર દો ફટાફટ. 16 સેકન્ડ. ખુશ્બુ ગયો. જવાબ બાકી તમારો રહી ગયો છે. ખુશ્બુ 7 સેકન્ડ. કરી દો. ટાઈમ પૂરો. જવાબ કરે તો ખુશ્બુ. ચલો હવે સૌથી પહેલા સાયદા, સજ્જાદ, વારીસ 5 જણે કર્યો ભાવાવરણ, 1 જણે કર્યો મૃદાવરણ. સાચો જવાબ ભાવાવરણ જે છે એ આવરણમાં ના આવે. ખુશ્બુ તમારે બાકી રહી ગયો ને પ્રશ્ન? ઓય હોય, ટાવર જતું રહ્યું. ચલો તાર હવે છેલ્લો પ્રશ્ન. છેલ્લો પ્રશ્ન. પેટ્રોલ અને ડીઝલ થી ચાલતા વાહનોના ધુમાડાથી હવામાં કયા પ્રદૂષકો ભળે છે? હવામાં હજી 2 જણનો જવાબ બાકી છે. સજ્જાદ, ખુશ્બુ, આરતીબા. આરતીબા નો આવી ગયો. બરાબર. 2 જણને જવાબ ના આપ્યો.
ચલો હવે આપેલ સમય પૂરો થઈ ગયો. હવે તમારી જોડે જે હોય એ સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, હું છેલ્લે પૂરું કરું એટલે પછી આપણને નેક્સ્ટ પ્રશ્ન આપણી પૂરી. ચલો એ બધા હવે પોતપોતાના પેલામાં આવી જાઓ. ક્વિઝ બંધ કરીને છેલ્લે તમારો સ્ક્રીનશોટ આવ્યો હોય તમારામાં કેટલા આયા એ તમે લઈ લેજો. યાર તો અડધા વાર બંધ થઈ જતું. જો હવે હા ચલો પ્રથમ નંબર ફરીથી જો આ સ્ક્રીનશોટ લઈ લેજો. ડિસ્કનેક્ટેડ થઈ ગયું. ડિસ્કનેક્ટ સજ્જાદ આસિયા મિનિટો ચકલીઓ ઈ બોલે છે કોઈ બોલે છે મારા ઈ તમારી ના મારા નથી બોલતી. હું તો જોઉં છું કે હોય તો કોઈ નથી. મારો ઈ ચોકાવા જ આવે. ચલો આર્ય સ્ક્રીનશોટ લઈ લેજો. જો પ્રથમ નંબર છે સાહેદા, બીજા નંબરમાં આસિયા, ત્રીજામાં સજ્જાદ. ચલો આપણે દરેક જણ હવે પેલામાં આપણે પછી હું દરેકને ફાઇલ મોકલીશ. હા ઓકે હવે બધા આવી ગયા ને સામે આવી ગયા. ચલો હા કેટલાકના પ્રોબ્લેમો થયા ઇન્ટરનેટના છેલ્લે થોડાક. ચલો તો ફરીથી સાહેદા આમાં પ્રથમ નંબર આવ્યો. બરાબર, એટલે બધા એકી સાથે સાહેદાને 3 તાળીઓ આપો. બરાબર, 1 2 અને 3 સાહેદા માટે. ચલો આસિયા માટે, આસિયા પણ બીજો નંબર આવ્યો. 1 2 અને 3. ત્રીજા નંબરમાં સજ્જાદ. બરાબર, બધાએ ખૂબ સારું. આપણે એવું નથી કે બધાએ સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું. હું તમને કેટલા ટકા રિઝલ્ટ આપણા આ એકમમાં આવ્યો એ હું તમને ગ્રુપમાં જણાવીશ, કારણ કે હવે સમય આપણો 1 મિનિટનો બાકી છે. ચલો તો આ પાઠમાં તમને બહુ સારી સમજ મેળવી. કેમ કે આપણે એક તો પાવર પોઈન્ટ દ્વારા શીખવ્યું અને વિડીયો બનાવીને પણ મોકલ્યા હતા. મજા આવે ને ક્વિઝ રમવાની? ઓકે, તો હવે 14મો અને 15મો અને 100 હું ખાલી લાઈવ મૂકીશ તે તમારે જાતે રમવાની. બરાબર ને? ત્યાં સુધી તૈયારી કરતા રહેજો કે હવે તો 100% રિઝલ્ટ આવવું જોઈએ. બરાબર ને? ચલો હું હવે ગ્રુપમાં મૂકું છું તમારું આખું રિઝલ્ટ. એ જોઈ લેજો કયો પ્રશ્ન કોને ખોટો પડ્યો. હવે સમય આપણો પૂરો થાય છે, એન્ડ કરીએ છીએ. રવિવાર છે તો પણ આપણી શાળા ચાલુ છે અને ઘરે બેસીને. ચલો હું એ ગ્રુપમાં તમને જાણ કરીશ. હવે શાંતિથી તમે ગ્રુપમાં એ પ્રશ્નો કયા ખોટા પડ્યા એનો સોલ્વ કરજો. એટલે હવે 100% રિઝલ્ટ આવવું જોઈએ. અને જેના 3 જણના નંબર આવ્યા છે મને ફોટો મોકલજો, એટલે ગ્રુપમાં એ 3ના નામ મોકલું.